એની પેટા કલમ બી ની અંદર છે કે 6 મહિના બરાબર છે અને એની અંદર લખ્યું દર મહિને એટલે 2 મહિને જે તમારે ક્યારે કે જ્યારે કોઈ ડિસ્પ્યુટ થાય ડિસ્પ્યુટ થાય ત્યારે તો એમાં દર 2 મહિનાની એવરેજ કાઢવાનું કામ જ કહ્યું દર મહિનાનું બિલ કાઉન્ટ કરો એટલે બહુ સ્પષ્ટ છે કે તમારે મારું બિલ દર મહિને બનાવવું પડે તમે 2 મહિને બિલ બનાવો છો એટલે મારા બિલમાં તમે સ્લેબ મારો જે છે આમાં તમે જે આપ્યો છે અહીંયા પાછળ બરાબર છે 15 રૂપિયા 25 રૂપિયા 45 રૂપિયા 70 રૂપિયા બરાબર છે એ 15 વાળો હું ડાયરેક્ટ 25 માં જતી રહું 25 વાળો 45 માં જતો રહીએ 45 વાળો 70 માં જતો રહીએ બરાબર છે એટલે ડાયરેક્ટ તમને તો ફાયદો જ છે એવું નથી આમાં આપણે કાઉન્ટ કરે છે ને દિવસો એ તો મોલા પ્રમાણે કરીને લે છે મંથલી મારા બિલમાં ક્યાં લખેલું છે મારા બિલમાં ક્યાં લખેલું છે ચાર્ટ પ્રમાણે આપણે ચાર્ટ મારા આ હું શું કહું છું ચાર્ટમાં 100 છે પેલા પણ એ તો મંથલી પ્રમાણે કરીને ભલે બિલમાં મંથલી હોય પણ મંથલી પ્રમાણે કરીને આપ્યું હોય ને આપણે તો મારા મારા બિલમાં તમે નોટિસ આપો છો મારા બિલમાં નોટિસ આપો છો તો આ ઉલ્લેખ મારા બિલમાં તમે દેખાડી દો કે આ તમારું આ જૂન અને જુલાઈ નું બિલ છે નોખું બાયફર્કેટ કરી નથી આપતા મહિનામાં હા તો પછી મને કેમ ખબર પડે ગ્રાહક ને એ ભેગું જ આપીએ છીએ તમે હું તમને એક છે કેલ્ક્યુલેશન કરીને બતાવી ના એ બતાવવાનું નહીં મને બિલમાં આપો તમે મને એકને સંતોષ કરવાની જરૂર નથી તમારે બીજીવીસીએલ ના લાખો ગ્રાહકોને સંતોષ થાય કે મારું આ 2 મહિનાનું બિલ છે એમાં પહેલા મહિનામાં આટલા યુનિટ વપરાણ હતા બીજા મહિનામાં આટલા યુનિટ વપરાણ હતા અને પહેલા મહિનાનો આટલો સ્લેબ લાગ્યો છે બીજા મહિનાનો આટલો સ્લેબ લાગ્યો છે તમે મને દેખાડો મારા બિલમાં તમે મારા બિલમાં નોટિસ આપો છો કારણ કે તમારે રૂપિયા જોઈએ છે મારા બિલમાં જે ઇન્ક્લુડિંગ નોટિસ નથી આપવાની ઈ નોટિસ તમે આપો છો કારણ કે તમારે રૂપિયા આપવાના છે અને તમારે જે આપવાનું છે એ આમાં ક્યાંય કરતા ક્યાંય તમે મને જાણ જ નથી કરતા માથાકૂટ ના કરો રાતના 12 વાગ્યા સુધી બિલ ચેક કર્યું છે નથી મને એટલે આ કાયદેસરનું પીજીવીસીએલ અમારી સાથે ફ્રોડ કરે છે ના ફ્રોડ ગ્રાહકો સાથે ચીટિંગ કરે છે ફ્રોડ કરે એવું નથી તમે જે કહો ને એ હું ચર્ચા કરી તમને કઈ બિલ ની અંદર આપો તમે લાખો ગ્રાહકોને પીજીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ જો ફ્રોડ ના કરતું હોય તો આ બિલ ની અંદર આપવામાં વાંધો શું છે આ જે નોટિસ આપો છો બરાબર છે આ નોટિસ નથી આપવાની આ નોટિસ કાઢી નાખો અને એની જગ્યાએ ઓલું નાખી દો ઇન્ક્લુડિંગ નોટિસ તમે મને આપી જ ના શકો શું કામ આપો છો ઇન્ક્લુડિંગ